અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શહેરમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે। શહેરના નવરંગપુરા ઉપરાંત નારણપુરા, જોધપુર વોર્ડની સાથે થલતેજ, ગોતા અને સરખેજ વોર્ડમાં કુલ મળીને કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે। નવા નોંધાયેલા કોરોનાના દર્દીમાંથી 3 દર્દી મથુરા ઉપરાંત દુબઈ અને યુએસએની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે। ગઈકાલે અમદાવાદમાં ઘણા સમય બાદ કોરોનાના કારણે પહેલું મૃત્યુ થયું હતું, ત્યારે આ દર્દીનું કોરોના સારવાર દરમિયાન મૃત્યુ થયું અને આ દર્દી દરિયાપુર વોર્ડના હતા। ત્યારે સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો છે અને સાથે જ વેન્ટિલેટર પણ છે। સિવિલ હોસ્પિટલને છેલ્લા 2 મહિના પહેલાંથી આદેશ હતો કે તમારી જે કોરોના ફેસિંગ કેપેસિટીઝ છે એને તમે રિવ્યૂ કરી લો। એટલે અમે 2 વખત મોક કરી અને અમારી કેપેસિટીઝ રિવ્યૂ કરી છે, જે અંતર્ગત અમે અમારી પાસે અત્યારે જે છે એ ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં છે। ઓક્સિજનની 20 ટનની ટેન્કો અમારી પાસે છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ છે, વેન્ટિલેટર્સ છે। જે પહેલી વખતના કોવિડમાં જે આપણે ઊંઘતા ઝડપાયા હતા એવી પરિસ્થિતિ અત્યારે નથી। અત્યારે સરકાર અને સિવિલ હોસ્પિટલ સતર્ક છે અને સંપૂર્ણ રીતે સક્ષમ છે કોઈ બી અમાઉન્ટ ઓફ પેશન્ટ સર્જરીને પહોંચી વળવા માટે। સાહેબ, ખાસ કરીને લક્ષણો જે કોરોનામાં જોવા મળતા હોય છે, અત્યારે શિયાળો પણ શરૂ થઈ ચૂક્યો છે, લગભગ સરખા લક્ષણો આવતા હોય છે। લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? કારણ કે કોરોના સ્પષ્ટ છે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે, વધે નહીં, અટકાવવા માટે શું સલાહ? લાસ્ટ ટાઈમ જે કોરોનાનું પેન્ડેમિક આપણે ફેસ કરી લીધું એમાં આપણે 3 વસ્તુ બહુ સ્પષ્ટ રીતે જાણી ગયા છીએ કે જે મેળાવડો હોય, ભીડ ભડક હોય એ ન થવો જોઈએ અને તમારું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું, હેન્ડ સેનિટાઇઝેશન કરવાનું અને માસ્ક પહેરવાનું। આ 3 બેઝિક જે તમારા પ્રિકોશન્સ છે એનાથી સંપૂર્ણ રીતે કોરોના પ્રિવેન્ટ કરી શકાય છે। અમે લોકોએ પહેલાં જે ઇનિશિયલ લગભગ 3 થી 4 મહિના સુધી જ્યારે કામ કર્યું લાસ્ટ પીકમાં, એ વખતે અમારી પાસે કોઈ જ વેક્સિન લગાવેલું નહોતું, એ વખતે વેક્સિન આવ્યું બી નહોતું, પરંતુ ખાલી માત્ર માસ્ક અને હેન્ડ સેનિટાઇઝેશનથી અમે અમારી જાતને સુરક્ષિત રાખેલા હતા। એટલે અમે જો રહી શકીએ તો તમામ લોકો બી સુરક્ષિત રહી શકે। સર, જો ભવિષ્યમાં કેસોની સંખ્યા વધે છે તો કેટલી કેપેસિટી અમદાવાદ સિવિલ હોસ્પિટલની રહેશે? ગઈ પેન્ડેમિકમાં સિવિલ હોસ્પિટલ લગભગ 2300 થી 2400 પેશન્ટો એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ સિવિલ હોસ્પિટલના પરિસરમાં અને મેડિસિટી કેમ્પસમાં એડમિટ કરેલા છે। એટલે એટલી કેપેસિટી તો થઈ જ શકે એવી છે, એની કોઈ ચિંતાને સ્થાન નથી। સર, વેન્ટિલેટરનો પણ ઘણો ઉપયોગ મતલબ કે કોવિડમાં થાય છે, તો કેટલા વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યા છે અને કેટલા કોરોના વોર્ડનું કરશે? જે ગઈ પીકનો જે લેફ્ટ ઓવર હતા એવા લગભગ 600 થી 650 જેટલા વેન્ટિલેટર આપણી પાસે સાબુત છે, વર્કિંગ છે, ફંક્શનલ છે અને પિરિયોડિકલી ચેક થઈને એની કાર્યક્ષમતા જો ચકાસી લેવામાં આવે છે। એટલા વેન્ટિલેટર્સ આપણી પાસે છે અને પહોંચી વળાય એવું છે। અને સર, ઓક્સિજનનો જે જથ્થો, ઓક્સિજનના જે બાટલા છે તેની શું વ્યવસ્થા? ઓક્સિજનનો જે 20 ટનના 2 અમારી પાસે 20 ટન એટલે બહુ કેપેસિટી થઈ જાય અને 20 ટનના અમારી પાસે 2 ઓક્સિજન ટેન્ક્સ છે। જે ગયા વખતે જે સૌથી ખરાબ પીક આવી હતી એ વખતે બી આપણા ઓક્સિજનનો જે 20 ટનનો ટેન્ક છે એણે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન સપ્લાય કરેલો હતો અને એનાથી વધારે આપણે કદી ઓક્સિજનની તૂટ સિવિલ હોસ્પિટલ ખાતે પડેલી નથી। ગુજરાત સહિત અમદાવાદ જે શહેર છે તેમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે અને સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ દરેક રીતે સજ્જ છે તેવું કહેવામાં આવ્યું છે। તેની સાથે જ વેન્ટિલેટર, ઓક્સિજનનો પૂરતો જથ્થો છે તે દરેક વિશે તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે। અને વાત કરીએ કોરોનાની તો કોરોનાથી ગઈકાલે એક વૃદ્ધાનું મોત પણ થયું હતું। આ વૃદ્ધા દરિયાપુર વોર્ડના હતા અને તેઓ 82 વર્ષના હતા તેવું પણ જાણવા મળ્યું છે। તેની સાથે વાત કરીએ કોરોના દિવસે ને દિવસે હવે વધતો જાય છે ને અત્યારે હાલ અમદાવાદમાં 36 જેટલા કેસ એક્ટિવ છે અને આની સાથે અમદાવાદમાં આગામી દિવસોમાં કેટલા કેસ વધી શકે છે અને કેટલા ઘટી શકે છે તે પણ હવે જોવાનું રહ્યું। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।